नमस्कार विद्यार्थी मित्रों, माइकल फेरेडे विद्युत चुंबकीय प्रेरण। लास्ट આપણે આકૃતિનો અભ્યાસ કરતા હતા અને મેં આકૃતિની રચના સમજાવી હતી। હવે આજે આપણે માઇકલ ફેરેડે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ નો જે સિદ્ધાંત સમજાવ્યો હવે એ આપણે ભણશું। ओके बाळको, आ रचना कम्प्लीट है। आ मोटू गूंचड़ू है, आ नानू गूंचड़ू है। मोटा गूंचड़ा साथे बेटरी है, नाना गूंचड़ा साथे गेल्वेनोमीटर जोड़ेलू। हवे माइकल फेरेडे गूंचड़ा एक में स्विच ऑन करी कड़ आ बेटरी कड़ ऑन करी गूंचड़ा एक मांथी विद्युत प्रवाह पसार गूंचड़ा एक मांथी अने एने अवलोकन लीधु गूंचड़ा बेनु। जेवी स्विच ऑन करी ऑन के तरत ज गेल्वेनोमीटर नी सोय एक दिशा में कोणावर्तन करे। स्विच ऑन गूंचड़ा एक नी स्विच ऑन तो गूंचड़ा बे में गेल्वेनोमीटर नी सोय एक तरफ कोणावर्तन करी फरीथी पाછી शून्य पर स्थिर थई जाय छे। यानी कि स्विच ऑन करता या विद्युत प्रवाह जेवो पसार थयो ए भेग्या ने एक झटकी मारी पाછી शून्य पर आवी गई। हवे विद्युत प्रवाह तो पसार थई ज रह्यो छे पण गेल्वेनोमीटर नी सोय शून्य पर छे। एक झटकी मारी एक वखत कोणावर्तन कर्यु अने कोणावर्तन करीने पाછી शून्य पर स्थिर थई गई। हवे અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો જ ગયો એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પણ આયા ગેલ્વેનોમીટરની સોય હલતી નથી। શરૂઆતમાં એક ઝટકી મારી ત્યારે જ્યારે સ્વિચ ઓન કરીને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે એક ઝટકી મારી પણ પાછી શૂન્ય ઉપર સ્થિર થઈ ગઈ। ઓકે, હવે તો કે ફેરેડે स्विच ऑफ करी अने जे विद्युत प्रवाह वहेतो तो एने अटकावी दीधो, एने बंद कर दीधो। जे विद्युत प्रवाह वहेतो तो एने स्टॉप कर दीधो। जेवी स्विच ऑफ करी के गेल्वेनोमीटर नी सोय विरुद्ध दिशा में पहला जे दिशा में कोणावर्तन कर्यु हतुं एना करता विरुद्ध दिशा में कोणावर्तन करी तरत ज शून्य उपर स्थिर थाय छे। ओके बाळको, अहीं गूंचड़ा एक ने प्राथमिक गूंचड़ू कहे छे, ज्यारे गूंचड़ा बे ने गौण गूंचड़ू कहे छे। गौण गूंचड़ू बस आम स्विच ऑन करो त्यारे गेल्वेनोमीटर नी सोय कोणावर्तन करीने शून्य पर पाછી स्थिर थई जाय अने बीजी वखत ज्यारे स्विच ऑफ करो त्यारे गेल्वेनोमीटर नी सोय विरुद्ध दिशा में कोणावर्तन दर्शावी फरीथी शून्य उपर स्थिर थाय छे। आम आखा प्रयोग में गेल्वेनोमीटर नी सोय बे वखत कोणावर्तन दर्शाव्युं। एक स्विच ऑन करी त्यारे ने बीजी स्विच ऑफ करी त्यारे, बाकी शून्य उपर ज रहे। ज्यारे आमां विद्युत प्रवाह वहेतो नथी त्यारे शून्य उपर रहे छे
અને જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ સમય દરમિયાન એ શૂન્ય પર રહે છે. માત્ર કોણાવર્તન ક્યારે કરે છે? જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે અને જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે. આના પરથી માઇકલ ફેરેડે વિચાર્યું કે જ્યારે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, સ્વિચ ઓન કરી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ત્યારે આમાં ક્ષણિક અમુક ક્ષણ પૂરતું એને ક્ષણિક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ક્ષણિક પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે, તો જ વિદ્યુત પ્રવાહ મળે અને તો જ ગેલ્વેનોમીટરની સોય ઝટકી મારે છે. અને પછી વિદ્યુત પ્રવાહ ભલે ચાલુ રહેતો હોય છતાં ગેલ્વેનોમીટરની સોય શૂન્ય ઉપર જ છે. નથી પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થતું કે નથી પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળતું. પણ જેવી સ્વિચ ઓફ કરી એટલે ફરીથી ગૌણ ગૂંચળામાં ક્ષણિક પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે, ક્ષણિક પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. ચલો તો હવે આમાં આપણે આગળ વધીએ. મિત્રો, જ્યારે ગૂંચળા એકમાં વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય અથવા ગૂંચળા એકમાં વિદ્યુત પ્રવાહ અચળ મૂલ્ય ધારણ કરે છે, ત્યારે ગૂંચળા બેમાં ગેલ્વેનોમીટરની સોય શૂન્ય પર સ્થિર રહે છે. જે ગૂંચળા બેમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની ગેરહાજરી દર્શાવે છે. આમ જ્યારે આમાં વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે અને જ્યારે અચળ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરની સોય શૂન્ય પર સ્થિર રહે છે, જે ગૂંચળા બેમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની ગેરહાજરી દર્શાવે છે. કોઈ વિદ્યુત પ્રવાહ મળતો નથી. હવે સમજીએ મિત્રો, અત્યારે કળ ઓફ છે, આમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી અને અહીંયા ગેલ્વેનોમીટરની સોય શૂન્ય પર સ્થિર છે, એટલે અહીંયા પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળતો નથી. અહીંયા હું વિદ્યુત પ્રવાહ શબ્દ વાપરીશ, અહીંયા હું પ્રેરિત વિદ્યુત પ્રવાહ શબ્દ વાપરીશ, કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એનો મતલબ એમ થયો, સમજો બોલું કે ગૌણ ગૂંચળામાં એટલે કે ગૂંચળું આ બે છે એની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 છે. કોઈ બાજુમાં ચુંબક જ નથી એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 થઈ. હવે તો કે જેવી હું કળ ઓન કરીશ, કળ ઓન કરી મિત્રો, આ ઓનની નિશાની, જેવી મેં કળ ઓન કરી એટલે તરત જ ગૂંચળા એકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે હવે આ ગૂંચળું
ચુંબક તરીકે વર્તે છે. ભણી ગયા ને આપણે? અને આ ચુંબક બની ગયું, ચુંબક તરીકે વર્તે તો એની આસપાસ ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર. એટલે હવે આનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું અને ચુંબકીય ક્ષેત્ર બનેલું હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું. એટલે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળા બી સાથે સંકળાય. તો પેલા જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો નહોતો ત્યારે ગૂંચળા બે સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 હતી. પણ જેવી સ્વિચ ઓન કરી, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, ગૂંચળું એક પ્રાથમિક ગૂંચળું ચુંબક બની ગયું અને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળા બે સાથે સંકળાયેલી. એનો મતલબ એમ થયો કે ગૂંચળા બે સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થયો અને ફેરફાર થયો એટલે ગેલ્વેનોમીટરની સોય એક તરફ ખસે છે. એટલે કે ગૂંચળા બેની અંદર પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થયું. પરિણામે આપણને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળ્યો અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળ્યો એટલે ગેલ્વેનોમીટરની સોય આવર્તન દર્શાવ્યું. હવે તો કે હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પણ જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળા બે સાથે સંકળાયેલી હતી એટલી ને એટલી રહે છે. એમાં નથી કોઈ વધારો થતો કે નથી કોઈ ઘટાડો થતો. આમ ફેરફાર ગૂંચળા બે સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર શૂન્ય થાય છે. એટલે ગેલ્વેનોમીટરની સોય પાછી શૂન્ય ઉપર આવી ગઈ. ઉદાહરણ આપું, જ્યારે કોર્ડ ઓફ હતી, આમાં વિદ્યુત પ્રવાહ પસાર નહોતો થતો, આ એક સામાન્ય ગૂંચળું જ છે, ચુંબક નથી, ત્યારે આ ગૂંચળા બે સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 છે. 0. હવે તો કે કોર્ડ ઓન કરી વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે આ જે પ્રાથમિક ગૂંચળું છે એ ચુંબક બની ગયું તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળા બે સાથે માની લ્યો કે આવી 100 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળા બે સાથે સંકળાયેલી. ઉદાહરણ આપું તો પેલા 0 હતી અને હવે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા 100 થઈ ગઈ. ફેરફાર થયો, વધારો થયો, 0 માંથી 100 થાય અને ફેરફાર થાય એટલે આપણે ભણી ગયા કે ગૂંચળા બેમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય અને પ્રેરિત વિદ્યુત ચાલક બળને લીધે ગૂંચળા બેમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. પ્રેરિત વિદ્યુત પ્રવાહ. હવે તો કે વિદ્યુત પ્રવાહ તો પસાર થાય જ છે પણ એની 100 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલી છે. 100 ની 100 જ રહે છે. એમાં નથી વધારો થતો કે નથી ઘટાડો થતો, જેને કારણે ફેરફાર શૂન્ય છે. હવે જ્યાં સુધી કલાક, 2 કલાક, 3 કલાક કે 5 કલાક સુધી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરી રાખો તો આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો એટલી ને એટલી 100 જ રહે છે, જેને કારણે કોઈ ફેરફાર થતો નથી. ગૂંચળા બેની અંદર પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થતું નથી. પરિણામે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળતો નથી. ઓકે. હવે મેં કીધું હમણાં કે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાયેલી છે, એની સંખ્યા 100 એટલે 100 છે. એમાં કોઈ ફેરફાર થતો પણ જેવી સ્વિચ ઓફ કરીશ, સ્વિચ ઓફ એટલે શું થશે? વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ ગયો. જેવો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ ગયો એટલે હવે આ ચુંબકમાંથી બની ગયું ખાલી તારનું ગૂંચળું. હવે એ ચુંબક જ નથી તો એની આસપાસ ઓલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી અદ્રશ્ય થઈ ગઈ. એટલે આની સાથે જે ઓલી છે 100 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હતી એ તરત જ શૂન્ય થઈ ગઈ, ઘટીને ફેરફાર થયો ને, શૂન્યમાંથી 100 થઈને 100 માંથી શૂન્ય થઈ ગઈ ને ફેરફાર થયો. ઘટી વધે કે ઘટે એની આરે નિસ્બત નથી, ફેરફાર આરે નિસ્બત છે. એટલે ગેલ્વેનોમીટરની સોય તરત જ વિરુદ્ધ દિશામાં ઝટકી મારે છે. વિરુદ્ધ દિશામાં ઝટકી મારે છે એનો મતલબ એમ થયો કે આમાં જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ પહેલા ઉત્પન્ન થયો તો એના કરતાં હવે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. તો મિત્રો, એક
વાહકમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવા. કળ ઓન કરો ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કળ ઓફ કરો ત્યારે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય. એનો મતલબ એમ થયો કે એક વાહકમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાને લીધે બીજા વાહકમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. પરિણામે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેર. તો અહીંયા ગતિ દ્વારા તમે શું કર્યું હતું? આગલા પ્રયોગમાં ગતિ દ્વારા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર કર્યો હતો ગતિ દ્વારા. અને અહીંયા સ્વિચ ઓન ઓફ કરીને તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર કરો છો. એનો મતલબ એમ કે અહીંયા ગતિ નથી. તો મૂળ સિદ્ધાંત શું થયો કે જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય ને ત્યારે પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. પરિણામે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. આના પરથી ફેરેડે આપણને નિયમ આપ્યો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો કે એક વાહકમાં ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારને લીધે બીજા વાહકમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. પરિણામે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કહે છે. એક મહાન સંશોધન. હવે જો તમે બેઠા બેઠા સ્વિચ ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ કરી રાખો એટલે ગેલ્વેનોમીટરની સોય ઝટકી મારી રાખે. એકવાર આ બાજુ, એકવાર વિરુદ્ધ બાજુ, એકવાર આ બાજુ, એકવાર વિરુદ્ધ બાજુ, જે દર્શાવે છે કે આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર કરો તો વિદ્યુત પ્રવાહ મળે. બાકી તમે આમાં 10 કલાક સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ગેલ્વેનોમીટરની સોય હલે નહીં. કારણ કે વિદ્યુત પ્રવાહ ભલે ને પસાર થતો હોય પણ આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ક્યાં કાંઈ ફેરફાર થાય છે. તો આ માઇકલ ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત ગતિ દ્વારા વિદ્યુત પ્રવાહ મેળવો હતો. તો ગતિ દ્વારા વિદ્યુત પ્રવાહ મેળવો તો મૂળમાં તો એ જ વસ્તુ રહી કે ગૂંચળા સાથે ગતિ દ્વારા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર તમે કરી રાખતા હતા. તો જેમ આપણે વિદ્યુત મોટરમાં ભણ્યા હતા કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત વાહક તાર પર બળ લાગે છે, એ ભણ્યા. એમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ ભણ્યા. અને ત્યાં પછી રચનાનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિક મોટર ભણ્યા હતા. તો હવે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે આપણે જે રચનાનો ઉપયોગ કરીએ છીએ એને વિદ્યુત જનરેટર કહે છે. તો હવે આયા જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો મિત્રો, વિદ્યુત પ્રવાહ એ કઈ દિશામાં ઉત્પન્ન થાય છે એના માટે આપણે હવે ભણવાનો આવશે એક નિયમ, જેને કહે છે જમણા હાથનો નિયમ, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ભણ્યા હતા. શું કીધું હતું કે ડાબા હાથના નિયમની ચર્ચા કરું છું કે ડાબા હાથની પહેલી આંગળી એટલે તર્જની, બીજી આંગળી એટલે મધ્યમાં, અંગૂઠો પરસ્પર લંબ રહે તેમ ગોઠવું. હવે જો આ તર્જની એટલે પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને મધ્યમાં વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો જે દિશામાં હોય છે તે દિશામાં વાહક ગતિ કરે છે, અથવા વાહકની ગતિની દિશા એ અંગૂઠાની દિશા દર્શાવે છે. અંગૂઠો એ વાહકની ગતિ આ હતું તો આ દર્શાવે છે, જેને ફ્લેમિંગનો
ડાબા હાથનો નિયમ કહે. વસ્તુ તો એ નહીં, તો હવે આપણે શું કરવાનું છે? તો કે આ જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એ પ્રેરિત વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થાય છે એ આપણે હવે જોવાનું છે. અને એના માટે હવે આપણે જોશું ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. તો મિત્રો, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ડાબા હાથના નિયમમાં વાહકની ગતિ ગોતી હતી. અહીંયા ગતિ તો છે, વિદ્યુત પ્રવાહની દિશા ગોતવાની છે. ચુંબકીય ક્ષેત્ર તો વાંય હતું, ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા જ હશે. હવે આપણે ભણશું ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આ ટોપિક હોય ગયો. આકૃતિ ભલે પહેલી. ઓકે, જમણા હાથની પહેલી આંગળી તર્જની, બીજી આંગળી મધ્યમાં અને અંગૂઠો પરસ્પર લંબ રહે તેમ ગોઠવો. જુઓ, જમણો હાથ લેવાનો છે. ઓકે, તો પહેલી વસ્તુ શેના માટે ઉપયોગી છે? તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાને લીધે ઉદ્ભવતા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ થાય છે. આ પહેલો પોઈન્ટ જો. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાને લીધે ઉદ્ભવતા પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે જમણા હાથના નિયમનો ઉપયોગ થાય છે. ઓકે, જમણા હાથની પહેલી આંગળી એને શું કહેવાય? તર્જની. બીજી આંગળી મધ્યમાં અને અંગૂઠો પરસ્પર લંબ રહે તેમ ગોઠવો. જુઓ, આ જમણો હાથ, આ તર્જની, આ મધ્યમાં અને આ અંગૂઠો આ રીતે ગોઠવો. પરસ્પર લંબ હોય ત્યારે હવાની જેમ જ આપણે ગોતવાની છે વિદ્યુત પ્રવાહની દિશા. એટલે જો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને અંગૂઠો વાહકની ગતિની દિશામાં હોય, તો જે દિશામાં મધ્યમાં હોય છે તે દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. શું હતું?
ચુંબકીય ક્ષેત્ર હતું, વિદ્યુત પ્રવાહ હતો, અંગૂઠો એટલે ગતિ, વાહકની ગતિ મળતી હતી. આયા ઊંધું છે, ચુંબકીય ક્ષેત્ર તો બેયમાં છે, આયા વાહકની ગતિ છે તો વિદ્યુત પ્રવાહ મળે. આયા વિદ્યુત પ્રવાહ હતો તો ગતિ મળતી હતી, આયા ગતિ છે તો વિદ્યુત પ્રવાહ મળે છે. આમ લંબ રહે તેમ ગોઠવો. જો તર્જની એ વિદ્યુત પ્રવાહની દિશામાં તર્જની વિદ્યુત પ્રવાહ ક્યાં આવે છે? તર્જની એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને અંગૂઠો એ વાહકની ગતિની દિશામાં હોય તો મધ્યમાં જે દિશામાં હોય છે તે દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે છે. લ્યો, તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને અંગૂઠો વાહકની ગતિની દિશામાં હોય તો જે દિશામાં મધ્યમાં હોય છે એ દિશામાં તમને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે. તો અહીંયા જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ તમને મળ્યો એની દિશા કઈ રીતે નક્કી કરશું? તો કે જમણા હાથના માં પૂછે. શું પૂછે? તો કે જમણા હાથનો નિયમ અને ડાબા હાથના નિયમનો તફાવત આપો. તો ડાબા હાથનો નિયમ વાહકની ગતિ ગોતવા માટે ઉપયોગી હતો, જ્યાં જમણા હાથનો નિયમ છે એ વિદ્યુત પ્રવાહની ગતિ, પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ગોતવા માટે ઉપયોગમાં થાય છે. તો હવે પછીની આપણી જે પ્રશ્ન છે એમાં આનો આપણે ઉપયોગ કરશું. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, પછી આપણે આગળ વધ્યા પાઠની અંદર. તો મિત્રો, વાજે આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ભણ્યા પછી આપણે વિદ્યુત મોટર ભણ્યા, તેમ હવે આપણે વિદ્યુત જનરેટર ભણવાનું આવે. વિદ્યુત જનરેટર એટલે આખો લેક્ચર વયો જાય અને આ લેક્ચરમાં આપણી પાસે થોડો સમય વધ્યો છે તો ચલો ને થોડાક દાખલા ગણી લઈએ આપણે. ચોથા પાઠના દાખલા છે જ અને મેં એટલે જ બાકી રાખ્યા છે કે આવી રીતે ક્યારેક ક્યારેક સમય મળે તો એનો સદુપયોગ કરી લેવાય. તો હવે એક બે દાખલા આપણે જોશું, પણ આ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું. આ પાઠ ધીમે ધીમે એના એન્ડ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારબાદ આપણે આ પાઠ પૂરો થાય એટલે આપણે ભણશું 11મો પાઠ. ઇન્ટરેસ્ટિંગ પાઠ છે એ પણ. 11મો પાઠ જોઈએ બાળકો. પાઠ્ય પુસ્તકમાં તમારે પેજ નંબર 221, આ કોષ્ટક દેખાય, આ લીલા રંગનું બોક્સ, એમાં એટલે કે સ્વાધ્યાયનો મેઇન સ્વાધ્યાયનો તમારે 9મો દાખલો ગણવાનો. 9 વોલ્ટની બેટરી, 9 વોલ્ટની બેટરીને અવરોધો 0.2 ઓમેગા,
0.3 ઓમેગા, 0.4 ઓમેગા, 0.5 ઓમેગા, બહુ લીધા ભાઈ, અવરોધો લીધે જ રાખે, અને 12 ઓમેગા સાથે, 12 જ છે ને કે 1.2 છે ને, 12 જ છે, 12 ઓમેગા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણીમાં જોડવામાં આવે છે. તો 12 ઓમેગાના અવરોધમાંથી, તો 12 ઓમેગાના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? મિત્રો, પહેલા તો આપણને ખબર છે કેવી રીતે જોડવામાં આવ્યા છે, એક જ લાઈનમાં શ્રેણીમાં. આ શ્રેણીમાં જોડવામાં આવ્યા છે બધા અવરોધોને આ રીતે. તો શ્રેણીમાં જોડેલા અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે ને જે પરિપથના કુલ પ્રવાહ જેટલો હોય છે. તો પહેલા લખી નાખું, R1 બરાબર 0.2 ઓમેગા, R2 બરાબર 0.3 ઓમેગા, R3 બરાબર 0.4 ઓમેગા, R4 બરાબર 0.5 ઓમેગા અને R5 બરાબર 12 ઓમેગા. શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણીમાં જોડેલા છે કેટલા વોલ્ટની બેટરી સાથે? 9 વોલ્ટની બેટરી સાથે. અહીં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથના કુલ પ્રવાહ જેટલો હોય છે. એટલે જે જવાબ આવશે એ બધાયમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હશે. હવે લખીએ કે અવરોધો R1, R2, R3, R4 અને R5 શ્રેણીમાં જોડેલા છે અને તેનું સમતુલ્ય અવરોધ RS છે. શ્રેણી હોય તો આપણે RS કહીએ છીએ, સમાંતર હોય તો આપણે RP કહીએ છીએ. તેથી થાય શું? RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R1 0.2, R2 0.3, R3 0.4, R4 0.5 અને R5 12.0. ચલો સરવાળો કરીએ. 0, 5 ને 4 9 ને 3 12 ને 2 14 નો ચોગડો વધી પડી 1 2 ને 3 1 ના 1 13.4. 13.4 બરાબર જ છે ને? જોઈ લઈએ આપણે. ઓકે, 5 ને 4 9 ને 3 12 ને 2 14. ઓકે, હવે તમારી પાસે R છે, વોલ્ટેજ V છે, તો I મળે ઓહમના નિયમ અનુસાર. શું? I બરાબર V ના છેદમાં RS. I ખબર નથી, V તો કે 9 ભાંગા ટોટલ અવરોધ
13.4 ભાગાકાર કરવાનો છે। ભાગાકાર શું થશે? ભાગાકાર લાંબો લાંબો ભાગાકાર આવશે। ચલો એક કામ કરો, I બરાબર ઉપર 100 વડે ગુણાકાર, નીચે પોઈન્ટ નીકળી ગયા, શું થયા? 134 ઉપર 900 ભાંગા 134। વાહ! તો કરો ભાગાકાર। આ 900 આ 134 से જોતા જાય કે કેટલા વડે ભાગાલશે? 134 7 કરો જી, 7 ચોકું 28, 7 3 21 ને 2 23, 7 1 7 ને 2 9, અરે વધી ગયો, જુઓ 938 થઈ ગયો ને આપણે 900 છે, તો એનો મતલબ એમ કે 6 થી ભાગાલશે 6। તો પાછું જોવું પડશે, 134 ભાગ્યા 6 આ ગુણ્યા 6 એટલે 6 4 24, 6 3 18 ને 2 20, 6 1 6 ને 2 8, હાલો ભાગાઈ લો 6 એ કેટલા આવ્યા? 804। 10 માંથી 4 જાય 6, 9 માંથી 0 જાય 9, 8 માંથી 8 જાય 0, પોઈન્ટ ઉતારી લ્યો 960। અરે લે મેળ પડી ગયો હારિયા, 7 એ ભાગાઈ લો, પોઈન્ટ મૂકી દો 7 તો 938। 10 માંથી 8 જાય 2, 5 માંથી 3 જાય 2, ઉપરથી આવી 0 220। એક એ ભાગા લે, એક કેટલા થાય? 134। 10 માંથી 4 જાય 6, આ એક વધ્યો 10 કો લીધો, 11 માંથી 3 જાય 8, 860। હાલો ભાઈ 6 આવેલો જોયું મિત્રો, 6 ભાગાયેલો। હવે ભાગાકાર કરતો નથી, તમને ખબર છે કે ત્રીજો આંકડો 5 કે 5 કરતાં વધુ હોય તો આગળ એક ઉમેરી દેવાય, એટલે આનો જવાબ આવ્યો I બરાબર 6.72 એમ્પિયર। 6.72 એમ્પિયર। હવે એક સરસ મજાનું વાક્ય લખવાનું કે શ્રેણી જોડાણ માટે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને તે પરિપથના કુલ પ્રવાહ જેટલો હોય છે। છેલ્લું વાક્ય શું આવે? તો કે શ્રેણી જોડાણ માટે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, જે પરિપથના કુલ પ્રવાહ જેટલો હોય છે। તો એનો મતલબ એમ થયો કે આ 6.72 એમ્પિયર આવ્યું તો બધા અવરોધ R1 R2 R3 R4 R5 બધામાંથી 6.72 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેટલો હોય છે। આમ આપણને તો એને શું પૂછ્યું છે? 12 ઓમેગાના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 6.72 એમ્પિયર છે। તો એક ભાગાકાર અઘરો હતો, બાકી દાખલો ઈઝી છે, પોઝ કરીને સેજ જોઈ લેજો। તો મિત્રો પોઝ કરી લઈને સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે આપણે એક નવા દાખલા તરફ જઈએ। ભાગાકાર અઘરો હતો, બાકી દાખલામાં કાંઈ નહોતું। શ્રેણી જોડાણ હોય તો તમને સૂત્ર આવડવું જ જોઈએ, R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3। સિદ્ધાંત યાદ રહેવો જોઈએ કે શ્રેણી જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય છે, પણ બધામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય છે। નાવ આગળ વધીએ।
લ્યો એક નવો દાખલો ટેક્સ્ટબુકમાંથી. જેમ તમે નવમો દાખલો ગણ્યો એમ હવે તમે એના પછીનો સ્વાધ્યાયનું આ લીલું પેજ દેખાય ને, પેજ નંબર છે 221, એમાં 10મો દાખલો ગણશો. 176 ઓમેગાના 176 ઓમેગાના કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ. લ્યો હવે સમાંતર આવ્યું, સમાંતર જોડવા જોઈએ કે જેથી હું 220 વોલ્ટની લાઈનમાંથી, લ્યો ભાઈ ચાલુ દાખલા લાઈટ ગઈ, લાઈટ વહી ગઈ એટલે બારી ખોલી, જેથી 220 વોલ્ટની દાખલો ગોતવો ને મારે હાર્યો લાઈનમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે, 5 એમ્પિયર પ્રવાહ વહે. લ્યો તો સમાંતર જોડાણ માટેનું સૂત્ર આવડવું જોઈએ મિત્રો. હા શું છે? 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1 એ સમાંતર જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. હવે ના એ આપણને અવરોધ આપી દીધા છે, રફ કામ આ બાજુ સમાંતર જોડ્યા છે, આ 1 આ 2 આ 3, આવા કેટલા બેટરી આપી છે, 220 વોલ્ટ આપી છે. લ્યો કેટલા છે એ મને નથી ખબર, પણ બેટરી 220 વોલ્ટની છે ને વહેતો વિદ્યુત પ્રવાહ છે એ મને આપી દીધો છે 5 એમ્પિયર. એટલે હું અહીંયા જો લખું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 220 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ I બરાબર 5 એમ્પિયર. તો મને પેલા સમતુલ્ય અવરોધ મળશે. સમતુલ્ય અવરોધ RP મને ખબર નથી. એક અવરોધનું મૂલ્ય 176 ઓમેગા છે એ મને ખબર છે, પણ 176 ઓમેગાના કેટલા અવરોધને હું સમાંતર જોડું કે જેથી 220 વોલ્ટની લાઈનમાં 5 એમ્પિયરનો પ્રવાહ વહે. ઓહમના નિયમ અનુસાર I છે, V છે, R મળે, અવરોધ RP બરાબર V ના છેદમાં V 220 વોલ્ટ, I 5 એમ્પિયર. ચલો ભાગાકાર કરો, છેદુડે 5 ચોકું 20, 2 વૈધા 20, 5 ચોકું. લ્યો સરળ થઈ ગયું. આ તો સમતુલ્ય અવરોધ આવ્યો 44 ઓમેગા. ધારો કે સમાંતર જોડેલા અવરોધોની સંખ્યા n છે. મને નથી ખબર કેટલા છે, પણ સંખ્યા કેટલી છે? n છે. કુલ અવરોધ કેટલો છે? 44 ઓમેગા આવ્યો સમતુલ્ય અવરોધ. ધારો કે સમાંતર જોડેલા અવરોધોની સંખ્યા n છે. n છે
જેમાં એક અવરોધ આપણને આપી દીધો 176 ઓમેગાનો એક અવરોધ થાય. તો અહીંયા તો સિમ્પલી ત્રિરાશિ મૂકવાની છે. ત્રિરાશિ કે ભાઈ 44 ઓમેગા ટોટલ અવરોધ હોય, 44 ઓમેગા સમતુલ્ય અવરોધ, એક અવરોધ 176 ઓમેગાનો છે. તો ભાઈગા n માટે કરી નાખો. n બરાબર 176 ઓમેગાનો એક છે, એને ભાઈગા 44 કરી નાખો, એટલે કે 176 ઓમેગા છેદમાં 44 ઓમેગા. છેદ ઉડ્યો, 44 ચોખ્ખું દેખાય આવે, માટે n બરાબર 4. આમ 176 ઓમેગાના 4 અવરોધોને સમાંતર જોડવામાં આવે છે. બસ. તો લ્યો, આ એક ઓર દાખલો હતો જે આપણે પૂરો કર્યો. આ રફ કામ છે, ઓલું છે જોઈ લેજો. બાકીના દાખલા જ્યારે જ્યારે આપણને સમય મળશે ત્યારે ગઈને રાખશું.